થયો છે, પણ તમે ચિંતા ના કરશો. મેં તમામ પ્રકારનો અભ્યાસ કરી લીધો છે. આપણો કેસ એકદમ સ્ટ્રોંગ છે અને આપણે ટૂંક સમયમાં બાપુ આપણી સાથે હશે એની હું આપણા હનુમાનજીની સાક્ષીએ વચન આપું. બીજું તમને કહું કે એક ટેકનિકલ વિષય બીજો છે કે માનો કે આઈટીએ ભૂલ કરી હોય તો એને સુધારવા માટે હાયર ઓથોરિટી પણ હોય છે. એ હાયર ઓથોરિટી એટલે ગૃહ સચિવ. જેલ અધિક્ષકની ભૂલ હતી એ આઈજીએ સુધારી, તો આઈજી અગર ભૂલ કરી હોય તો એ ગૃહ સચિવ સુધારી શકે છે, પણ આઈજીએ કોઈ ભૂલ કરેલી નથી. કેમ કે 7 વર્ષ સુધી સરકારે આ બાબતે કોઈ પણ જાતનું ક્યાંય નોટિસ નથી આપી કે કોઈ જાતનો આ વિવાદ કર્યો નથી. એટલે સરકાર આમાં પોઝિટિવ કાલે પણ હતી, આજે પણ છે. વિશેષતઃ અનિરુદ્ધસિંહ જાડેજાનો પરિવાર હાલ પણ સત્તાધારી પક્ષ સાથે જોડાયેલો છે, એટલે એમાં પક્ષ વિપક્ષ વાળી વાત છે જ નહીં. સરકાર સમક્ષ ટેકનિકલ રીતે આપણે વ્યવસ્થિત વાત મૂકીશું. એમાં 2 માંગ છે કે 2014નો જે આપણો અધિકાર હતો એની વિચારણા હેઠળ છે. જો એ બાબતે સરકાર ધારે તો એનો પણ નિર્ણય લઈ શકે છે. અન્યથા 25/1/2017નો જે હતો પરિપત્ર એમાં જે જેલ અધિક્ષકની ભૂલ છે એને પણ સુધારી શકે છે. એટલે ટેકનિકલની રીતે પુરાવાની રીતે આપણે તદ્દન સ્ટ્રોંગ છીએ અને આગામી સમયમાં આ બાબતે સાર્વજનિક રૂપે અને તમામ જો આગળ વધવું પડશે તો જે આપણા કલેક્ટરશ્રીઓ છે એમના સુધી પણ આપણે આવેદનપત્ર આપીશું. પણ સૌપ્રથમ આખી એક ટેકનિકલ અરજી તૈયાર કરી અને ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવશે. અને જે લોકોએ સુપ્રીમ કોર્ટે પણ એ કીધું છે ભાઈ કે 2 મહિનાની અંદર જે કોઈ કમિટીનો હોય એ નિર્ણય લઈ શકો છો. આપણે ઓલરેડી કમિટી બની ચૂકી છે, છતાં પણ બધું સરકારના હાથમાં છે અને સરકાર આપણી સાથે છે. સાથે એટલે આપણે સાચા છીએ. એટલે જેમ કે 12 વર્ષે અને 14 વર્ષે હજારો લોકો જેલમાંથી મુક્ત થયા છે અને બાપુએ તો 18 વર્ષ ને 5 મહિના જેલમાં ગુજાર્યા છે. તો એમના ઉપર તો 5 વર્ષ લેટ છોડ્યા ભાઈ. આપણને તો 5 વર્ષ પહેલા છોડવાના હતા. પણ જે થયું હવે કુદરતની જે ઈચ્છા, આપણે કોઈનો વિરોધ કર્યા વગર, કોઈ પક્ષાપક્ષી કર્યા વગર, કોઈ સમાજનો કે કોઈ વ્યક્તિનો વિરોધ કર્યા વગર આમાં ટેકનિકલ રીતે આગળ વધીશું. અને એમાં આપ સૌ તન મન ને ધનથી સહયોગ આપશો એવી અપેક્ષા સાથે ફરીથી એકવાર નારો બોલાવું છું. વી સપોર્ટ વી સપોર્ટ વી સપોર્ટ. મને અહીં બોલાવ્યો અને મને બોલવાની તક આપી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર દવે સાહેબ. હવે જે સમગ્ર ગુજરાતમાંથી એમનું મિત્ર વર્તુળ અને તમામ જ્ઞાતિના આગેવાનો, રાજપૂત સમાજના અને અન્ય જ્ઞાતિના તમામ આગેવાનો પણ સમગ્ર ગુજરાતમાંથી પધારેલા છે. હવે જે જ્ઞાતિજનોના આગેવાનો છે એ શુભેચ્છા સંદેશો પાઠવો છે. મેહુલભાઈ જેતુભાઈ ભરવાડ, યુવા અગ્રણી માલધારી સમાજ, એ વિનંતી કરું કે એમનો સંદેશો પાઠવો છે. મેહુલભાઈ જેતુભાઈ. હાલો, ત્યાર પછી શશિકાંતભાઈ રૈયાણી, પૂર્વ ભાજપ પૂર્વ પ્રમુખ ગોંડલ શહેર, શશિકાંતભાઈને વિનંતી કરું કે આપનો શુભ સંદેશો પાઠવે. શશિકાંતભાઈ. ભારત માતા કી વંદે હનુમાનજી મહારાજ કી. આ બધા જે પધાર્યા સત્યની સાથે, સત્યનો વિજય હોય, આપણી કસોટી હોય. આટલી બધી ગરમી, આટલી બધા દૂર દૂરથી આવેલા છો અનુજસિંહભાઈના સપોર્ટમાં. એટલે આપણે એક બાબત કરવાની છે. જે ઈશ્વર અલ્લાહ ભગવાન માતાજી માનતા હોય એને પ્રાર્થના કરો અને સંયમ રાખો. હવે ભાઈ બહુ છડાણ કરી દીધી છે. એટલે આ કેસ છે, આ માણસ સેવાભાવી છે, સાધુ મહારાજ, બ્રાહ્મણ, નાના માણસોને બધાને સપોર્ટ કરે છે અને સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે.
આવ્યા પછી સતત સેવાકીય પ્રવૃત્તિ કરતા રહ્યા છે, પણ કેટલાક માણસોને ન ગમતું હોય કે એમની પ્રસિદ્ધિ ન ખૂબતી હોય તો આવી રીતે હેરાન થતા રહ્યા છે. આ કુટુંબ અને આ માણસ આપણા આમ સમાજને નાના માણસોને સપોર્ટ કરતા એવા છે. એટલે આપણે બધાની ફરજ એ છે કે આપણે શાંતિ રાખી અને ટેકનિકલ ક્ષતિ જે થઈ છે એ સરકારશ્રીના કમિટીના હાથમાં છે અને કમિટી જે નિર્ણય કરશે એ સારો છે, સારો કરશે એવી આપણે અપેક્ષા છે. અને ઝડપથી આ નિર્ણય આવે અને એમને ન્યાય મળી અને મુક્ત થઈ પાછી સમાજ સેવા કરે અનુજસિંહભાઈ એવી માતાજીને પ્રાર્થના. બધા આવ્યાનો આભાર. જય ભારત, જય જવાન, જય કિસાન. ખૂબ ખૂબ આભાર શશિકાંતભાઈ. પૂર્વ ભાજપ પ્રમુખ ગોંડલ શહેરના શશિકાંતભાઈ એમનો ભાવ રજૂ કર્યો. હવે કૃષ્ણાબેન રાજુભાઈ તના પૂર્વ મહિલા મંડળ પ્રમુખ સામાજિક અગ્રણીને વિનંતી કે આપનો શુભેચ્છા સંદેશો પાઠવશો. જય માતાજી. સ્વયંભૂ અહીંયા આગળ સર્વે સમાજના ઉમટી પડ્યા છે અનુરૂપસિંહજી જાડેજાના સપોર્ટમાં, અને સરકારશ્રીજી જે ચૂક થઈ ગઈ છે એમાં અમે વિનંતી કરીએ છીએ કે એને યોગ્ય નિર્ણય મળે. ખૂબ ખૂબ આભાર બેન કૃષ્ણાબેન. હવે જયેશભાઈ છગનભાઈ ખોટ રીબડા એમનો ભાવ વ્યક્ત કરશે. જયેશભાઈ. જયેશભાઈ નજીક આવી જાઓ ફટાફટ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું આ રીબડા મારું વતન જ છે. હું અહીંયા પોતે જમીન ધરાવું છું, અહીંયા ઇન્ડસ્ટ્રી ધરાવું છું. મારી કેટલી પેઢી ગયા અમે લોકો અહીં જ વસવાટ અમારો છે. હાલ જે આ અનુરૂપસિંહ બાપુ ઉપર જે પ્રકારના આક્ષેપ, જે પ્રકારની વસ્તુ થઈ, હવે હું પોતે અહીંયા આટલા વર્ષોથી રહું છું. રહી વાત અમારે જ્યારથી વધારે પડતી તો અમારે રીબડામાં પેલો પોઈન્ટ આવે એટલે એક જ આવે જમીન. તો હું અહીંયા ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ નું જ કામ કરું છું. અહીંયા રીબડામાં જમીન લેવી, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ કરવા અને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ વેચવા, એમાં વધારે પડતા મારા બધા પટેલ ભાઈઓ છે. આજે રીબડામાં લગભગ 650 થી વધારે યુનિટ છે. તો આજે આ જમીનનો વિવાદ હોય તો આજે 650 યુનિટ હોય કેવી રીતે? આજે જો ખરેખર આ વિવાદ આવતો જ હોય, હું મહિપતસિંહ બાપુ વખતથી ને ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ નું કામ કરું છું. મને બહુ સારો એવો સપોર્ટ હતો, આ પરિવાર તરફથી સારો એવો સપોર્ટ હતો. ક્યારેય પણ મને કોઈ પણ પ્રકારની વિવાદિત જમીન યા કોઈ પણ પ્રકારનું કઈ દેખાણું નથી. આજે જે કઈ વસ્તુ છે, આજે તમે આટલા બધા લોકો સ્વયંભૂ આવ્યા છો. આપણે બધા આ લાગણીશીલ દયાવાન પરિવારની સાથે આપણે બધા સાથે મળીને ચાલીએ એવી, અને મારી ગુજરાત સરકારને એવું નિવેદન છે કે આ પરિવાર સાથે ન્યાય થાય. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. હવે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના કોર્પોરેટર શ્રી નરેન્દ્રભાઈ ડવને વિનંતી કરું કે એમનો ભાવ રજૂ કરશે. નરેન્દ્રભાઈ. બોલો હનુમાનજી મહારાજ કી, બોલો હનુમાનજી મહારાજ કી. જાગો સર્વ સમાજ ઉતાવળા, જાગો ક્ષત્રિય ઉતાવળા, કરવા સંસ્કૃતિના કામ. પીઠબળ છે હનુમાનજી મહારાજ નું, તમે ઉજળા કરો યોગ્ય અનુરૂપસિંહના નામ. આજે સારી રીતે જેઓ આ રીબડાની અંદર સપ્તાહ કરે, સમૂહ લગ્ન કરે, દીકરીઓને 5-5 લાખ, 10-10, 11-11 લાખનું દાન કરે, આવા વ્યક્તિની સામે ખોટા આક્ષેપો કરી અને સાધુ સંતોને રોજ જો જમાડતા હોય, ગૌશાળા ચરમની સેવા કરતા હોય, બીમાર લોકો આવે એને
હોસ્પિટલે પહોંચાડતા હોય આવા આપણા અનુરૂધસિંહભાઈ ની હારે અમે સર્વ સમાજ, આહિર સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, મુસ્લિમ સમાજ, વણકર સમાજ, તમામ સમાજો, લુહાર સમાજ, જે સમાજો અહીંયા એવા છે, હું નામ ન કરતો તો કોઈ ખોટું ન લગાડતા, પણ અનુભાઈને જે ટેકનિકલ હમણાં અતુલભાઈએ કીધું એમ ટેકનિકલ ભૂલના કારણે 18 વર્ષ ને 5 મહિના જેમણે સજા રાજી ખુશીથી અને જેલની અંદર ખૂબ જ સારું વર્તન કરીને પછી એને છોડવામાં આવ્યા છે. હમણાં અતુલભાઈએ કીધું એમ કે ભાઈ 14 વર્ષ થાય પછી સુપ્રીમ કોર્ટ અને અન્ય મોટા મોટા જજો એમ કે છે કે પછી એમને છોડી દેવાના વર્તન જોઈને અનુભાઈનું વર્તન ડીસીપી થી માંડી, ડીઆઈજી થી માંડી અને જે કમિટીના સભ્યો હતા એને બધાએ પોઝિટિવ વર્તન આપ્યું છે કે અનુરૂધસિંહ જાડેજા કોઈ દી જેલની અંદર નાના માણસોની અંદર જેની હારે રહ્યા છે એની હારે એક ભાઈની જેમ રહ્યા છે. અને કમિટીમાં હું વિનંતી કરું છું કોર્પોરેટર તરીકે, ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર છું 20 વર્ષથી, કે અનુરૂધસિંહભાઈને આ કમિટી નિર્ણય લે. હમણાં અમારા પીટી બાપુ પણ ઘણું બોલશે એમ હું પણ આપ સૌને દૂર દૂરથી આવ્યા છો, સુરેન્દ્રનગરથી, ભાવનગરથી, દ્વારકાથી, જામનગરથી, આ બધા ભાઈઓને અને રાજકોટના ભાઈઓને અને હું તો કહું છું આપણા આ રીબડાના તમામ સમાજને હું વંદન કરું છું. આવેલા બધા ભાઈઓને હું વંદન કરું છું કે આ હનુમાનજી મહારાજ આ કમિટીને યોગ્ય નિર્ણય લેવડાવશે. અમે બધા એમાં રજૂઆત કરવા તૈયાર છીએ. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર નરેન્દ્રભાઈ. હવે પછી ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ શ્રી ધર્મેન્દ્રસિંહજી પચ્છેગામને વિનંતી કરું. ધરમવીરસિંહ ગોહિલ, ધરમવીરસિંહ નો ભાવ વ્યક્ત કરે. જય માતાજી. આજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને ખાસ તો સ્વયંભૂ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો એ બદલ અમે સમાજ વતી સર્વ સમાજનો આભાર માનવા માંગીએ છીએ. અનિરુદ્ધસિંહ એક એવું નામ છે કે જે સર્વ સમાજનું લોકપ્રિય નામ છે. ગોહિલવાડ આ તકે અહીંયા અનિરુદ્ધસિંહના સપોર્ટમાં અતુલભાઈ કીધું એમ જે કાયદાકીય ગૂંચવણ ઉભી થઈ છે બીજું કઈ છે નહીં. આ ઉકેલાઈ જશે અને માં ભગવતીને અને બજરંગબલી દાદાને આપણે અહીંયાથી પ્રાર્થના કરીએ કે બને એટલો વહેલો ઉકેલ આવે. અને અમારા તરફથી જયારે જે સહકાર જોતો હશે અમે હંમેશા હાજર રહેશું, કારણ કે અનુભાઈ છે એ બધાનું લોકપ્રિય વ્યક્તિત્વ રહ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સમાજ વતી જય માતાજી. ખૂબ ખૂબ આભાર ગોહિલવાડ રાજપૂત સમાજ ઉપપ્રમુખ શ્રી. આજના કાર્યક્રમમાં અહીંયા સંતો મહંતો પણ પધાર્યા છે. હસુબાપુ રાજકોટ ગ્રુપ, હરપાલસિંહજી સરવૈયા, અનુબા થડસર ભાવનગર, તાલુકા પંચાયત ઘોઘા, એમુબા બાવળિયારી. હવે માલધારી સમાજના મેહુલભાઈને વિનંતી કરું કે પોતાનો ભાવ વ્યક્ત કરશે. મેહુલભાઈ. જય માતાજી સર્વ જનતાને. જય માતાજી સર્વ જનતાને. એક જ્ઞાતિવાદી ઝાડાને જે વ્યક્તિત્વ એવું ઉભું કરેલું છે જે આપણે ગર્વ લઈ શકીએ, અનુરંગસિંહ રીબડા, એના વિશે જે જ્ઞાતિવાદીના ઝાડા વાળા કરે છે અલગ અલગ, એનું મારે એટલું જ કહેવાનું છે. એક વાત મારે કહેવાની છે, એક વાત કહેવાની છે કે જયારે એક બાળકની આંગણવાડીની અંદર લાગેલું હતું અને ત્યારે અનુરસિંહ બાપુ ત્યાંથી ગામમાંથી નીકળેલા અને ત્યારે એને કીધેલું કે આ છોકરાને લાગી ગયું છે, તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડેલો અને ત્યારે તાત્કાલિક એને સારવાર આપેલી, જે સારવાર આપી અને ત્યારે હોસ્પિટલ વાળાએ એવું કીધેલું કે આ પોલીસ ઇસ્યુ છે અને આમાં ડાયરેક્ટ હાથ નહીં ચાલી શકી. ત્યારે અનુરસિંહ બાપુએ એટલું કીધેલું કે એના મા બાપને એને બોલાવવા જોશે. ત્યારે એવું કીધું કે એનો મા બાપ હું જ છું, એનો મા બાપ હું જ છું, તમે તાત્કાલિક સારવાર એની ચાલુ કરો. એટલે એટલું જ કહેવાનું છે. આપણે બધા ભેગા થયા છે. દરેક સમાજને એને મૂક્યા નથી તો આપણે કેમ એને મૂકી શકીએ? બરોબર. જય માતાજી. ખૂબ ખૂબ આભાર મેહુલભાઈ. હવે ઝાલાવાડ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ ડોક્ટર રુદ્રદત્તસિંહજી સાહેબને વિનંતી કરું કે તેઓનો ભાવ રજૂ કરશે. ડોક્ટર રુદ્રદત્તસિંહજી સાહેબ.
જય ભારત, જય માતાજી. જ્યારે અહીંયા સર્વ જ્ઞાતિ ઉપસ્થિત હોય અને અનુભવ માટે તમે સૌ સપોર્ટ કરવા આવ્યા હોય ત્યારે અમારી પણ ફરજ બને છે કે આજે મોરલ સપોર્ટની જરૂર છે. હા, સુપ્રીમનો ચુકાદો, હાઈકોર્ટનો ચુકાદો શિરોમાન્ય હોય અને જે ટૂંકમાં મેસેજ છે કે શિસ્ત, ડિસિપ્લિન, સંયમ અને કોઈની વિરોધમાં નહીં. સૌથી મોટો મેસેજ આ છે કે આજે આપ સૌ ભેગા થયા છો એ કોઈની વિરોધમાં ભેગા નથી. ત્યાં માત્ર મોરલ સપોર્ટ, સહકાર અને એમની ગાથા. સપોઝ ધારો કે ઝાલાવાડ છે તો ત્યાં કણે એમને ક્યાંક ને ક્યાંક ભવન બનાવવામાં ઉપયોગી થયા હોય, ક્યાંક ને ક્યાંક દીકરીઓના લગ્ન પ્રસંગમાં ઉપયોગી થયા હોય, ક્યાંક ને ક્યાંક ધાર્મિક જગ્યાઓ હોય તો એમાં પણ એમનાથી મદદ થઈ હોય. તો આ સમયે જો આપણે આવીને ઉભા ન રહી તો એ આપણા ક્યાંક આપણે ચૂકતા હોય એવું લાગે છે. આ કોઈ કોર્ટની વિરુદ્ધમાં મોરચા માંડવાની વાત નથી. અને હવે આપણે જયારે કોઈ સારા કાર્ય માટે અથવા સારા હેતુ માટે ભેગા થતા હોય ત્યારે એવું કહેવાની જરૂર નથી કે બધા શિસ્તમાં રહો. અહીંયા કોઈ કોઈને નુકસાન કરવા માટે નહીં, કોઈ એક વ્યક્તિની વિરુદ્ધમાં નથી ભેગા થયા. માત્ર ને માત્ર ન્યાયના માટેની વાત છે. સમગ્ર સમાજ જયારે સરકારને રજૂઆત કરી રહ્યા હોય ત્યારે સરકાર ચોક્કસપણે આમાં નોંધ લેશે અને ઘીમાં ઢોળાઈ જાય એવી આપણે આશા રાખીએ. અને એ પછી તે એવો સંપ થઈ જાય કે આપણા વિસ્તારના ડેવલપમેન્ટ માટે સૌ સાથે રહીને કોઈ પ્રજાને, કોઈ સામાન્ય પ્રજાને મુશ્કેલી ન પડે એવો સૌ સાથે રહીને વ્યવહાર વર્તન સાથે આપણે આના બધા સૌ સાથે મળીને વિકાસ કરીએ એવી શુભેચ્છા સાથે સૌ ભેગા થયા છીએ. ફરી એકવાર બધા જે ઉત્સાહ સાથે ભેગા થયા તો એમાં આપણને સંપૂર્ણપણે આશા છે કે આમાં આપણે તરફ બધા સરકારે તે આમાં યોગ્ય કરશે અને સારું થઈ જશે. જય માતાજી. ખૂબ ખૂબ આભાર ડોક્ટર સાહેબ. હવે જુનાગઢ અનુસૂચિત જનજાતિ સમાજના પ્રમુખ દેવદાનભાઈ મુછડિયાને વિનંતી કરું કે પોતાનો શુભેચ્છા સંદેશો રજૂ કરશે. બધા મિત્રોને જય માતાજી. આજે હું એક જિલ્લાના સમાજના પ્રમુખ તરીકે અહીંયા આવીને ઉભો છું તો હું અનુબાપુને મદદ કરવા નથી આવ્યો. આ પહેલી વાત સાંભળજો. હું અનુબાપુનું જે મારી ઉપર ઋણ છે એ ઋણ ચૂકવવા માટે આજે આવ્યો છું. અમે જે દિવસે ગોંડલની અંદર ગણેશની વિરુદ્ધમાં રેલી લઈને આવ્યા હતા અને એ અમારી રેલી રિટર્ન થઈ એમાં અમારા એક છોકરાને લાગ્યું હતું, એનો દવાખાનાનો ખર્ચો બાપુએ આપ્યો હતો. એટલે આજે અમે ઋણ ચૂકવવા માટે આવ્યા છીએ અને જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે અમારી મદદ, અમારો આખો સમાજ જ્યાં જરૂર પડે ત્યાં એમની સાથે છીએ. બાપુએ બહુ સારા કામો કર્યા છે. હું એક દિવસ બાપુ પાસે બેઠો હતો અને એક દીકરી આવી, દીકરી એમ કીધું કે બાપુ મારી હોમ લોન છે, મારો પગાર ચાલુ છે અને મારા ઘરવાળાને કેન્સર છે અને હોમ લોનના 4 લાખના હપ્તા ચડી ગયા છે. જો 4 લાખ ન ભરું તો મારું મકાન મારે વેચવું પડે એમ છે. એને બાપુએ 4 લાખ મારી હાજરીમાં આપ્યા. એ બાપુને પૂછ્યું, બાપુ આ બેનને તમે ઓળખો છો? કે હું બેનને નથી ઓળખતો, પણ એ દીકરી હતી એને કોઈથી સારું લાગશે તો પાછા થઈ જાય, ન થઈ જાય તો અમે ધર્માદામાંથી. આવા માણસ છે, એમને આપણે મદદ કરીએ. જય ભીમ. વિશુભા ઝાલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકારી અધ્યક્ષશ્રીને વિનંતી કરું કે સંકોચિત પોતે રજૂ કરશે. હાલો, જય માતાજી. સૌથી પહેલા તો સમગ્ર ગુજરાતમાંથી, આમાં ફક્ત સૌરાષ્ટ્ર નથી, નોર્થ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સમગ્ર જગ્યાએથી જે આવ્યા છે બધા ભાઈઓ અને અન્ય સમાજના પણ જે આવ્યા 18 સૌનો હું અનુભાઈ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આપને ખ્યાલ છે કે આ જે બનાવ બન્યો છે, કારણ કે માણસ છે ને હંમેશા તમને કહું છે કે કોઈ દોષિત નથી હોતો, સમય અને સંજોગો જે બધું બનતું હોય છે. પણ આ પરિવાર કોઈ રાજકીય પરિવાર નથી, પણ સામાજિક પરિવાર છે. કારણ કે આપને ખ્યાલ છે કે મહિપત બાપુનું જે તમને સ્વાદ છે કે જેને નાનામાં નાના માણસોને સાહેબ જે કામ કર્યું છે આજે પણ માણસો એને યાદ કરે. કારણ કે અમારા ઝાલાવાડમાં તો ખૂબ રહ્યા છે, મારા તો સગામાં થાય છે. આ બધા નાના હતા ત્યારથી અમે બધા સાથે રમેલા છીએ. પણ આ પરિવારે જે અન્ય સમાજની જે હૂંફ ને મેળવી છે
એ હૂંફ મેળવી અને હૂંફનું સાહેબ આજ પરિણામ છે કે નહીતર આપને ખબર છે આટલા માણસો ભેગા કરો કંઈક બસો મોકલી પડે કેટલાને નાસ્તો વ્યવસ્થા કરો કે પેકિંગ આપવું પડે કોઈ પણ જાતના સ્વાર્થ વગર કોઈ રેલી થઈ હોય તો પહેલો દાખલો હું માનવાનું અને કોઈ વ્યક્તિ માટે આ પેલા આપણે સંમેલન કર્યું હતું રતન પરભાઈ સમાજનું હતું પણ એક વ્યક્તિ તરફનું જેમ અમને ભાઈએ કીધું એનું ઋણ છે એનું સામાજિક સાહેબ પ્રધાન છે સામાજિકનું સાહેબ એનું કાર્ય છે એને જોઈને આપ બધા બધાય કારણ કે બંધારણ અને લોકશાહી હંમેશા માણસને સાહેબ સુધારવાની તક આપે માણસ કોઈ ક્રિમિનલ હોતો નથી એના સમય અને સંજોગો માણસને સાહેબ આ પરિસ્થિતિમાં સાહેબ આ બધું થતું હોય તો એ ભાઈએ જે અમને આપ્યું છે તમને ખ્યાલ છે કે ઉત્તર પ્રદેશની અંદર ઘણા ડાકુઓ છે કે જેને સમય અને સંજોગો હથિયાર ઉપાડી લીધા હતા ત્યાર પછી સાહેબ એને સાહેબ સરકારે માફ કરી દીધા છે તો અમને તો કોઈ એવું કામ કર્યું નથી અમને અત્યાર સુધીમાં એમના પરિવારનો પણ સાહેબ ક્યાંય તમે કોઈ એના તરફથી કઈ લુખાગીરી હોય ક્યાંય કોઈને પરેશાની હોય મારા 65મું વર્ષ છે હું તો એ નાનો હતો ત્યારથી આવું એમના કોઈ દીકરાઓ પણ કોઈ સામાન્ય પણ હંમેશા ઉપયોગી થયા છે કોઈથી કોઈને નડ્યા નથી તો આવો એક પરિવાર છે જેનો વારસો મહિપતસિંહ ભાઉભા જાડેજાના પરિવારનો છે શક્તિભાઈ આવી જાઓ સત્યજીતભાઈ કારણ કે અનુભાઈના જે 3 દીકરાઓ કારણ કે હું તો નાનેથી હતા આ તો બધા જયારે જન્મનો છે અનુભાઈની બધા નાના ચડી પહેરતા ત્યારથી અમે હતા આવો કારણ કે એમના પરિવારની ક્યાંય કોઈને ટૂંકારો નથી આપ્યો આ અનુભાઈનું મેં વ્યક્તિગત જોયું અનુભાઈનું આજે આટલું મોટું આમ છે હંમેશા એટલો મોટો છે બધાને સંબોધન માન સન્માનથી આપે છે આવી ગયા છે શક્તિભાઈ આપો એમના 3 સુપુત્રો છે આપજો કારણ કે એમના દીકરા છે એમના જે ભાઈઓ છે કારણ કે મહિપત બાપુના 5 દીકરા આ ભાઈ કે 5 ભાઈ છે શક્તિભાઈ છે ને બીજા રાતીભાઈ આ પરિવારમાં સાહેબ જે મહેનત અને ડિસિપ્લિન આપ જોશો ને કે ક્યાંય કોઈ સમાજને એને ટૂંકારો નથી આપ્યો કારણ કે ઓલો તાતો સાચે નકર માણસને જયારે આટલી સત્તાનું સંપત્તિ પર હોય તારા માણસ સાહેબ તમને કોઈ રફ થઈ જાય એને કોઈ તમને કોઈ વિવેકવાન નથી રહેતું તો આ એવો પરિવાર છે કે જેને સાહેબ પહેલા પણ ક્યારેય નથી થયું જે સમય સંજોગો બની ગયું છે તો હવે ત્યાર પછી સાહેબ એની તમે જો કે ટોટલી સામાજિક માણસ છે ખાલી રાજપૂત સમાજમાં અમને જાણો કન્યા છાત્રાને 11 લાખ રૂપિયા એવો તો એને અનેક રાજપૂત સમાજ અન્ય સમાજના જે દીકરીઓને તમને ખ્યાલ છે મને મહિપત બાપુ આ મંદિર બનાવ્યું તમને ખ્યાલ છે 75 કરોડ રૂપિયા દરેક સમાજના બહેનોને એમને આપેલા 75 કરોડ રૂપિયા કે જેને મકાન હતું એને મકાન લઈ દીધા છે આવી એક હું મહિપતસિંહ ભાઉભા જાડેજા સાહેબ આ વારસો અમને આપી ગયા છે આ એના સંતાનો છે તો આના વિરુદ્ધ તો સાહેબ કોઈ સવાલ જ નથી આવતો જે પરિસ્થિતિ ઉભી થઈ છે ઘણી વાર માણસ કહે છે કે આપણો સમય ઘણા એવો હોય છે ને એ સમયથી પણ આ સમયમાંથી આપણે હેમખેમ નીકળી જવાના જેમાં કોઈ શંકા નથી અતુલભાઈ બહુ ખૂબ વ્યવસ્થિત મહેનત કરી છે એમને જે તમને કોને 2 દિવસથી જે સોશિયલ મીડિયા ઉપર એમને જે આખું વિશ્લેષણ કર્યું એટલે માણસોને અત્યાર સુધીમાં જે ખોટી છે તો આ વફા જતી હતી કે ભાઈ એક ખાલી ફલાણાના લેટર થયા છૂટી ગયા એવું નથી ભાઈ એની જે પ્રોપર જે વિધિ છે કારણ કે લોકશાહી ને બંધારણની અંદર માણસને બધાને અધિકારી આપેલા છે કે ભાઈ ગમે એવો માણસની કદાચ ભૂલ થઈ જાય તો માણસ સુધારવો તો સુધારવાની તક આપે છે કોર્ટનો પણ નિયમ છે બધા પણ છે તો આ વ્યક્તિનું જીવન ટોટલી સામાજિક છે અને અત્યાર સુધીમાં દરેક 18 વર્ણના સમાજના બેનું દીકરીઓને સાહેબ ખૂબ મદદ કરી છે એટલે આપણે આશા રાખી કે આ અનિરુદ્ધભાઈ ઉપર જે પણ અત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે ખૂબ ટૂંક સમયની અંદર આમાંથી નીકળી જશે બીજું આ એક આપણે આવ્યો છે તમારી લાગણી છે બધા એટલે 100% સરકાર પણ આમાં એને 100% મદદ કરે સરકાર પણ ફેવરમાં છે આમાં કોઈ આપણે કીધું કોઈ પક્ષની કોઈ વ્યક્તિની કોઈ જ્ઞાતિની કોઈ કોર્ટની વિરુદ્ધમાં આપણે નથી પણ આપ બધા અહીંયા આવ્યા અને અનિરુદ્ધજીના પરિવારને જે તમે સહકાર આપ્યો છે એ ખરેખર અનિરુદ્ધજીના પરિવાર વતી તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જય માતાજી જય હિન્દ ખૂબ આભાર વિશ્વભાઈ હવે ચુવાડિયા 84 રાજપૂત સમાજના પતુભા સોલંકીને વિનંતી કરું કે એમના ભાવ રજૂ કરશે પતુભા સોલંકી વાઘુભા ઝાલા ભલગામડા ઝાલાવાડ રાજપૂત સમાજના અગ્રણીને વિનંતી કે એમનો ભાવ વ્યક્ત કરશે શક્તિ માતાજીની સુરેન્દ્રનગર ઝાલાવાડ ડિસ્ટ્રિક્ટ હમણે રુદ્રસિંહ જે વાત કરી અમે સમગ્ર ઝાલાવાડ અનિરુદ્ધસિંહના સપોર્ટમાં છીએ અને જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી એમની સાથે જોડાયેલા રહીશું એવી હું ખાતરી આપું છું અને આ અનિરુદ્ધસિંહે જે કામ કર્યા છે એના લીધે આ બધા ભેગા થયા છે અને આ બધાને હું પણ વિનંતી કરું છું કે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અનિરુદ્ધસિંહને સપોર્ટ કરજો જય માતાજી ખૂબ ખૂબ આભાર વાઘુભાઈ જામનગર રાજપૂત સમાજના પ્રમુખ ભાઈ શ્રી ગોબરદાદા ની શુભેચ્છા પાઠવશે ગોબરદાદા અહીંયા
એમના સમગ્ર જામનગર જિલ્લામાંથી સમાજના તમામ આગેવાનો સાથે પધાર્યા છે. ભાઈ શ્રી પીટી જાડેજાની જે આપ બધા જેમ વરસાદની રાહ જોવે એમ બધા રાહ જોઈને બેઠા છો એવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ, રાજપૂત સમાજના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને ઘણું બધું એમને જેમ અનુભવે જેમ સમાજમાં સેવાઓ કરી છે એવી રીતે એમને ઘણી બધી કન્યા છાત્રાલયોમાં અનુદાન આપેલા છે. ઘણા બધા છાત્રાલયોમાં પોતાનું વ્યક્તિગત અનુદાન પણ એટલું જ છે અનુભાઈની જેમ જ છે. તો એવા ભાઈ શ્રી પીટી જાડેજાને વિનંતી કરું કે પ્રસંગોથી ઉદ્બોધન કરશે. કેમેરાવાળાને એક નિવેદન છે મારું, પેલા આમ કેમેરો જવા દો, પછી હું બોલીશ તો ખરા જ હું પછી બોલીશ. કેટલું માણસ છે, કેટલી સંખ્યા છે, કેમેરો એકવાર ફેરવી મારી સામે ગયો પછી મને એમ થાય મારો સમાજને 18 વર્ષ કેટલા આવ્યો છે. મીડિયા નોંધ લેશે ને મીડિયા અવાજ પહોંચાડશે. તમારા માધ્યમથી જ કહેવા માંગુ છું કે મારા સમાજ અને 18 વર્ષ એ હાથ ઊંચા કરો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. બોલો હનુમાન દાદા કી. હું તો બોલી શક પણ સત્ય તમે મેં અપેક્ષા રાખી એ બધું કઈ નહીં બોલું તો મને માફ કરજો. એનું કારણ છે આપણા ભાઈને આપણે છોડાવવાનો છે એટલે આપણે સમાજ અને 18 વર્ષના મહિલા શિક્ષણ માટે તમે જો અત્યારે એક નાનું ટેબલ હોય ને આપણે જમતા હોય ઘરે એવા ટેબલ ઉપર ચડી બેઠો છું. નથી અહીંયા ડાઈસ, નથી કોઈ મહેમાન, નથી કોઈ પત્રિકા, નથી કોઈ નિમંત્રણ, નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા ક્યાં આવ્યા? એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ, નહીં આમંત્રણ, નહીં સ્ટેજ, નહીં ડાયસ, નહીં મહેમાન, નહીં આગેવાન અને સ્વયંભૂત આગેવાન તમારા અને મારા જેવા તમારી વચ્ચે ઉભા છે. તો સરકારને હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું કે સરકાર અમારા ભાઈ અનુસિંહ 21 વર્ષ સજા ભોગવી છે. એ બાદ બાકી કરો પેરોલની તો 18 વર્ષ સજા ભોગવી છે. તો અતુલભાઈ બધી વાત કરી એટલે રિપીટ કરવા નથી માંગતો. અમારા ભાઈ 2014 માં છૂટવો જોઈએ, 17 માં છૂટવો જોઈએ, 18 માં છૂટો તો તમને વાંધો શું છે? 21 વર્ષ કીધા છે અને વાંધો જેને હોય એ આવો ને નથી છૂટવા દેવા. તો તમે લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં ભેગા થયા છો તો તમે અનુરસિંહનો સમર્થનમાં આવ્યો છો. મેં કાલે મારા વિડીયોમાં કીધું હતું કે અનિલસિંહભાઈનું ઋણ ચૂકવવું હોય તો અનિલસિંહભાઈ તો ઠીક, તમને મહિપતસિંહ બાપુની વાત કરું ને તો આ આઝાદી મેળવ્યા પછી આ ધરતી ઉપર 2 વાર કોઈ અપક્ષમાં ચૂંટાણો એવો મહિપતસિંહ જાડેજા છે. મહિપતસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી, અનિલસિંહનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. એનું કામ ઈ જ નામ છે, એનું કર્મ ઈ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે જે છે જેનું નામ છે અનિલસિંહ એ ત્યાગ બલિદાન આત્મસમર્પણની મૂર્તિ છે. સમાજ માટે, અન્ય સમાજ માટે તો જ આટલા ધર્મગુરુ આવ્યા હોય, આટલા બહેનો આવ્યા હોય, આટલા સમાજ તમે જુઓ તો ખરા. એક કેમેરો આમાં જવા દેજો, મકાન ઉપર, ચારે બાજુ બિલ્ડિંગ ઉપર જવા દેજો. મેં ચેલેન્જ કરી હતી, મારી ચેલેન્જ તમે સ્વીકારી. મેં કાલ જ કીધું હતું કે 1 લાખ માણા ભેગા થાય. મને મીડિયા વાળાના ફોન આવ્યા હતા અને હવે તમે ચિંતા કરતા નહીં. મા ભગવતીની કૃપા, હું હનુમાનજીનો જમાઈ છું. અમારા મામા છે, મામા આ જેઠોના વંશજો છે એ હનુમાનજીના છે, એનો જમાઈ હું છું. તો હું તો સાચું જ બોલું ને, નકર હનુમાન દાદો પ્રસન્ન ન થાય. મને ભાષામાં મૂકવા હનુમાન દાદા આવ્યા હતા અને શંકર ભગવાન સોમવારે લેવા આવ્યા હતા. એ ભાષામાં હું સમાજ માટે ગયો હતો અને ભાષામાંથી સમાજ જ મને પાછો બહાર આવ્યા. અને તમને સલામ કરું છું, સલામ. સમાજની પરીક્ષા ન લેવાય પણ મારા હનુમાન દાદા ભોળા દાદાએ લઈ લીધી કે સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ પીટી જાડેજા તમારી હારે છે. એટલે સરકારે મને ક્લીન ચીટ આપી દીધી અને રિયોગ કરીને છોડી દીધો. એટલે તમારો પાઘડી નથી પહેરી અને ટોપી ઉતરી ભગતસિંહની ટોપી છે. તમને વંદન કરું છું, પ્રણામ કરું છું અને સમગ્ર ગુજરાતમાંથી આવ્યા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું. તો આજે આપણે જે મળ્યા છીએ આ તમારા માથા, આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી. અરે મારા નામ નથી લેવા, મને એટલા બધા માણસોના ફોન આવ્યા. આ તમે માનો 500 રૂપિયા ખર્ચીને, 1000 રૂપિયા ખર્ચીને અરે બસો બાંધીને આવ્યા છે. જોડિયામાંથી, ધ્રોલમાંથી, જામનગરમાંથી, અરે કંડોળામાંથી સાઉન્ડ સિસ્ટમ આવી છે. કંડોળા રાજપૂત સમાજને મોકલી છે. અહીંયા સાઉન્ડ સિસ્ટમ નહોતી, સ્ટેજ નહોતી, કશું જ નહોતું. એટલે કહેવાનો મતલબ એ છે, વધારે વાત નહીં
ખાલી આપણું ટેલર છે. બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે. એ હું તમને બાપના બોલથી આજે વચન આપી દીધું. પૂરી તાકાતથી સમાજની સેવા કરીશ અને કરીશ. બોલીશ અને બોલીશ, પણ સત્ય બોલીશ. સત્ય મેં જય દે. બોલો એકવાર ભારત માતા કી, છાત્ર ધર્મ કી, હનુમાન દાદા કી, 18 વાર કી. 18 વારનો આભાર માનું છું ક્ષત્રિય સમાજ કરતા તમારો વધારે, કે તમે જે અનુભાઈને જે ખરેખર ઋણ ચૂકવવા માટે અને દિલ અને લાગણીથી આવ્યા છે. બરાબર છે? એટલે માણાને સંખ્યા કરવા માટે, ભીડ કરવા માટે બસો બાંધવી પડે. આ તો પોતાની બસો, પોતાની ગાડીઓ. અને બધા સમાજના આગેવાનો અહીંયા બોલ્યા 2 મિનિટ. એટલે મેં તો 5 મિનિટ એટલે લીધી, કારણ કે મારું કાલનો વિડીયો મેં 2 વાગે જ મૂક્યો હતો. અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું, અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલથી, હનુમાન દાદાના બોલથી. ખૂબ ખૂબ આભાર પીટી જાડેજા, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી. હવે આપણા એક યુવા આગેવાન રવિરાજસિંહ ગોહિલ, જે શક્તિભાઈના ખાસ મિત્ર છે, પૂર્વ ભાજપ ઉપાધ્યક્ષ તળાજા, જેઓએ અસ્મિતા વખતે મોમેન્ટ ચલાવી હતી અને એમને એમના પક્ષમાંથી અને એમના પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું હતું. એવા રવિરાજસિંહને વિનંતી કરું કે 2 મિનિટમાં જ આપનો શુભ સંદેશો પાઠવશો. ગાયત્રી રવિરાજ. સર્વપ્રથમ અહીંયા પધારેલ સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજને એક વિનંતી કે સાહેબ, તમારે અને મારે 1 રૂપિયાનું દાન કરવું હોય ને તો વિચારવું પડે. સમગ્ર સમાજની માતા બહેનો માટે 71 કરોડ રૂપિયાનું દાન મહિમા શક્તિ બાપુ કરી શકે. સાહેબ યાદ રાખજો. સાહેબ, આપણે જામગંડોળાની અંદર ક્ષત્રિય સમાજની દીકરીઓ માટે જયારે આપણે સંકુલ બનાવવાની હતી અને ભાડાની વાત થઈ, ત્યારે અનિરુદ્ધસિંહજી પછી જાડેજા સાહેબ આ સમાજના એવા સુરવીર છે, એમની માટે એકવાર ક્ષત્રિય સમાજને વિનંતી, એક નારો લગાવી નાખજો, જય રાજપૂતાના. એમને ખબર પડી અને સાહેબ કરોડો રૂપિયાની જમીન એમને આ સમાજને દાન આપી. તો સર્વ સમાજનો ખૂબ ખૂબ આભાર. અને સરકારશ્રીને પણ વિનંતી કે આની અંદર યોગ્ય ન્યાય થાય, અને હવે પછી આગળની અંદર જો જરૂર પડે તો દરેક તાલુકે, દરેક જિલ્લે આપણે આવેદન દેવાની પણ તૈયારી રાખજો. જય માતાજી. ખૂબ ખૂબ આભાર રવિભાઈ. રવિભાઈ જે ઉલ્લેખ કર્યો જામકંડોળા તાલુકા રાજપૂત સમાજનો, ત્યાં જે સમાજ ભવનનું ગયા ડિસેમ્બરમાં જ ઓપનિંગ થયું, એમાં 67 લાખ રૂપિયા સમાજ ભવનમાં આપેલ છે. અને જે કન્યા છાત્રાલય સ્ત્રી ક્ષત્રિય યુવક સંઘ સંચાલિત જે કન્યા છાત્રાલય બનવા જઈ રહી છે, એમાં 10 વીઘામાં જે જગ્યા લીધી છે, અને મુખ્ય દાતા તરીકે અને ટાઇટલ દાતા તરીકે સ્વર્ગવાસ પૂજ્ય બાપુ ભગવતસિંહ બાપુનું નામ ટાઇટલ એમને રાખેલ છે. એવી જ રીતે ગોંડલ તાલુકા રાજપૂત સમાજનું જે સમાજ ભવન છે, એ સમાજ ભવનની અંદર પણ પોતે કાયમી દાતા તરીકે 11 લાખ રૂપિયા આપેલ છે. અને જે પ્રવૃત્તિઓ છેલ્લા 20 વર્ષથી ચાલે છે એનો હું આજનો સાક્ષી છું કે જે પ્રવૃત્તિઓ ચાલે છે, મેડિકલ રિલીફ ફંડ હોય, વિધવા પૂર્વ પેન્શન યોજના હોય, કે તમામ યોજનામાં એમનું ટાઇટલ પોતે આપેલ છે. એવા અનિરુદ્ધભાઈના સમર્થનમાં આપ બધા પધાર્યા છો, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અમરદીપસિંહજી ગોહિલ વાંગોદરા ભાવનગર ભાઈ શ્રી શક્તિભાઈના મિત્ર છે, એમનો ભાવ વ્યક્ત કરશે. અમરદીપસિંહ ગોહિલ. જય શ્રી રામ. બધા ક્ષત્રિયો અને 18 વરણ જયારે અહીંયા ભેગા થયા હોય, અને એ પણ અનિરુદ્ધજીના સમર્થનમાં, ત્યારે એકવાર શ્રી રામ ભગવાનનું નામ તો અંદરથી નીકળવું જોઈએ. એકવાર 2 હાથ ઊંચા કરીને બોલો, જય શ્રી રામ. ભારત માતા કી, ભારત માતા કી. ક્ષત્રિય સમાજ સાથે બધા ક્ષત્રિય સમાજની વાત કરી, પણ સાહેબ અહીંયા 18 વરણ એકો એકને બિરદાવવા દેવો છે. બીજા સમાજના જેટલા આવ્યા છે એ બધાને ક્ષત્રિયો બધા અત્યારે તાળીઓના ગણગણથી વધાવો સાહેબ, કારણ કે બીજો સમાજ આપણી યારે ઉભો છે, અને 18 વરણ આમાં જોડાનો છે. એ પણ અનિરુદ્ધજીના સમર્થનમાં. સાહેબ, હું નાની એવી વાત કરી દઉં કે આખા ગુજરાતની અંદર બ્લડ ડોનેશન કેમ્પમાં સૌથી વધારેમાં વધારે જો બોટલ ગયું ને તો રીવડા ખાતેથી ગઈ હતી. સાહેબ, એનાથી મોટી વાત કઈ હોય કે માણસોને એક ટીપું લોહી જોતું હોય ને, એક ટીપું લોહી, તો એની માટે પણ માણસો ખગડતા હોય, પણ અહીંથી સૌથી વધારે બોટલ જયારે આ રીબડા ગામમાંથી ગઈ હતી. અને હું તો ખાલી સરકારશ્રીને એટલી અપીલ કરીશ કે સરકારશ્રી વહેલી તકે જે એમનીથી જે ભૂલ થઈ છે એ ભૂલ એમની સુધારે એવી અમને એમની પાસેથી અપેક્ષા રાખીએ છીએ. બાકી અહીંયા ડાલા મથા જેવા બેઠા છે
કે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત, ભૂખો રે પણ ઈ ખડ નો ખાય ઈ સિંહની જાત. પણ ભલા માણસ જે બધા બેઠા છે ને એ સાવજો દેવા. બસ એટલું જ કહીશ કે સમાજ વહેલા ને વહેલા તકે જે સરકાર છે એ સરકાર અમને હા જે સરકાર છે એ સરકાર વહેલી તકે આમાંથી ચુકાદામાંથી જે એમને સારો એમનો ચુકાદો આપે ને જે સાધુ સંતોમાં એમણે કાર્ય કર્યા છે એ પણ બિરદાવવા જેવા છે ને વહેલી તકે. બસ એટલું જ કહીશ બધાને. જય શ્રી રામ, જય હિન્દ. સાધુ સંતો મહંતો બધાનો આભાર માની અને ભાઈ શ્રી કરણસિંહજીભાઈને વિનંતી કરું. કરણસિંહભાઈને વિનંતી કરું. હલો 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 મીડિયા પાછળ જરાક એમનો રાજુભાઈનો આગ્રહ છે કે ત્યાં પાછળ આપણા કેમેરા ફેરવે. ભાઈ શ્રી કરણસિંહજીને વિનંતી કરું કે ભાઈ શ્રી કરણસિંહજીભાઈ બધી વિગતવાર વાતો કરશે અને પછી સમગ્ર સમાજ અને સમગ્ર ગુજરાતમાંથી આવેલા બધાનો આભાર પણ ભાઈ શ્રી કરણસિંહજીભાઈ માનશે. ભાઈ શ્રી કરણસિંહજીભાઈ. બોલો રઘુનાથ ભગવાન કી, હનુમાનજી મહારાજ કી. જો કુદરત પણ આપણી સાથે છે. વરસાદ બંધ થઈ ગયો છે ને, હે પ્રકૃતિ પણ સહકાર આપી રહી છે. આજે રીબેડા ખાતે હનુમાનજી મહારાજની પવિત્ર જગ્યામાં સ્વયંભૂ રીતે વિશાળ મેદનીમાં ઉમટેલા સર્વ જ્ઞાતિ અને સમુદાયના મારા યુવાન મિત્રો, વડીલો, ભાઈઓ અને બહેન, જો તમે બધા પણ અહીંયા આવી અને બોલી શકો એટલા જ્ઞાની છો. કેવળ અમે તો હોશિયાર છીએ એવું નથી, પણ સમય મર્યાદા છે. એટલે ઘણા બધા આગેવાનો કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત બધાથી આવેલા છે. પણ બધા વડીલોએ એક યાદી તૈયાર કરી અને આપણે આપણી જ વાતો કરીએ એ તો બધાને ખબર છે. પણ જે અન્ય સમાજ અને જ્ઞાતિના તમામ આગેવાનોએ અનુરુસિંહજી જાડેજા, મહિપતસિંહ બાપુ અને એમના પરિવાર દ્વારા જે સમાજ ઉપયોગી કાર્યો થયા છે એને શાંતિ રાખજો, એને બિરદાવ્યા છે અને એમાં આપણે સૌએ સૂર પુરાવીએ છીએ. પત્રકાર મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે, એમને પણ આવકારીએ છીએ. કારણ કે તમે એ સત્તાનો ચોથો સ્તંભ છો અને અમારી વાત અમે બૂમો વાળી પાડીને અહીંયા બોલીએ રીબડાના બજારમાં, પણ જો તમે માધ્યમથી લો નહીં તો અમારી વાત જ્યાં પહોંચાડવાની છે ત્યાં પહોંચે નહીં. એટલે આ બધાનો પણ આભાર વ્યક્ત કરું. પૂર્વગામી વક્તાએ સુંદર વાત કરી. મારા વાતનું સંકલન ફક્ત 5 મિનિટમાં પૂરું કરીશ. રામાયણનો એક દાખલો આપવા માંગુ છું. જ્યારે સીતાજીની શોધમાં લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નહોતો આપતો, ત્યારે રામજી સાથે લક્ષ્મણજી પણ હતા. તો રામચંદ્ર ભગવાન સમુદ્રના આગળ વિનંતી કરવા માટે 3 દિવસ બેઠા હતા, ઉપવાસ ઉપર તપ કરવા બેઠા હતા. અને અમને કહ્યું, હે સાગરદેવ, અમારી ધર્મપત્નીનું લંકાનો રાજા રાવણ હરણ કરીને લઈ ગયો છે અને આ એક ધર્મ યુદ્ધ છે, તો તમે અમને જવાની જગ્યા આપો. તો અમારામાં પણ થોડાક લક્ષ્મણ જેવા હમણાં બોલ્યા બોલી ગયા છે. લક્ષ્મણે કીધું કે તપ ના કરવાનું હોય, ઉલાળી મૂકે સમુદ્રને, થૂકવી દેવો પડે. ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે ધીરજ રાખો, ધીરજથી બધું થશે. અને બીજો દાખલો આપું કે જયારે રાવણ એમના પુત્ર, પરાક્રમી પુત્ર મેઘદાંતનું અવસાન થયું અને ગુસ્સામાં આવ્યા, ત્યારે એકદમ બાણોની વર્ષા ભગવાન રામ ઉપર કરી. ત્યારે રામ ભગવાને ધીર ગંભીર થઈ અને રાવણને કહ્યું કે લંકેશ, તમે શાંતિથી યુદ્ધ કરો, તમારા બાણ બગડી રહ્યા છે.
એટલે યુદ્ધમાં પણ શાંતિ રાખવી પડે કે ના રાખવી પડે? કોઈ યુદ્ધ શાંતિ વગર જીતાતું નથી. એટલે અહીંયા આપણા બધાએ વાત મૂકી કે સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટના બંધારણના ચુકાદાનો અમે સ્વીકાર કરીએ છીએ અને કદાચ કોઈ વ્યક્તિ વિશે, કોઈ સમાજ વિશે, કોઈ આગેવાન વિશે કદાચ ભૂલમાં બોલી ગયા હોય તો એના માટે અમે દર ગુજર છીએ અને અમે અહીંથી કહેવા માંગીએ છીએ કે એમના પોતાના વિચારો છે, અહીંયા ભેગા થયા એ લોકો એ વિચારો સાથે સંમત નથી એવું પણ આપણે કહેવા માંગીએ. કારણ કે આપણે જાણીએ છીએ, આપણે આશાવાદી છીએ. આ સંમેલન કોઈની સામે છે જ નહીં, વારંવાર કહું છું. આપણે આશાવાદી છીએ. એટલે જે આગળના વક્તાઓએ આખી વાતને વણી લીધી છે એનું પુનરાવર્તન કરતો નથી. આપણે એક કમિટી બનાવીશું, એનો સમય આવશે ત્યારે એ કમિટી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી, ગૃહમંત્રી શ્રી અને એમાં આપણી સાથે આપણા સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો પણ છે. આપણે કોઈ ઉતાવળ કરવાની નથી. એટલે આપણે જરૂરથી પરિણામ લઈશું. આ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો, આ બધા પધાર્યા છો. આ સ્વયંભૂ હતું, આનો કોઈ આયોજક નહોતો અને આપ બધાએ જે ઉમળકો બતાવ્યો છે એ બદલ આપ સૌનો સમાજના એક કાર્યકર તરીકે આભાર માની અને એક બે જણને હજુ આપણે બોલવા દેવાના છે. અહીંયા બધા સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ આવી છે. મારા ઉપર મેસેજ પણ આવ્યો છે કે અમે તમારી સાથે છીએ, પણ કોઈનું નામ દઈશું, કોઈનું નામ નહીં દઈએ તો ખોટું લાગશે. માટે મારી વાતને આપણે સૌએ શાંતિથી સાંભળી અને સારું જ આપણે પરિણામ આવશે એવો આપણે આશા વ્યક્ત કરી અને આપ સૌનો પુનઃ આભાર. બોલો ભારત માતા કી.